ચિતડા ચર્યા થયા ગોકુળ ગામજી ગોપીજા ચિતડા ચર્યા થયા ગોવારિયા પણ ઘર છડીને રંગ મેં રમી વ્યા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા ઓ જાદુગરી જમના જીજા નીર સ્થિર થયા જાદુગરી જમના જીજા નીર સ્થિર થયા એ જાદુગરી જમના જીજા નીર સ્થિર થયા જાદુગરી જમના જીજા નીર સ્થિર થયા વાછરડા દાયે ગોયે કે સે અધુરાર્યા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા શામળે જીજા સંગીત સુર પર્યા પૂજીવ્યા શામળેજી સંગીત જાસુર પર્યા પૂજીવ્યા ઓ શામળે જીજા સંગીત સુર પર્યા પૂજીવ્યા હે શામળેજી જા સંગીત જાસુર પર્યા પૂજીવ્યા શંકરજી સમાધિ છૂટી જોગીડા જાગીવ્યા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા એ બ્રહ્માજી પણ ભાન ભૂલી વેદ વિસરીવ્યા હે બ્રહ્માજી પણ ભાન ભૂલી વેદ વિસર્યા નારદ યચી નાચ કરે ગોવિંદ ગમીવ્યા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા હે કૃષ્ણ આજી કલા ન્યારી કોઈ ન બોજે બ્યા હે કૃષ્ણ આજી કલા ન્યારી કોઈ ન બુજેવ્યા હે કૃષ્ણ આજી કલા નારી કોઈ ન બોજે બ્યા કૃષ્ણ આજી કલા ન્યારી કોઈ ન બુજેવ્યા આંજેડા બ્યા અવની મતે થીંધા નકા થયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા એ પ્રેમ ભક્તિ ભાવ से जे हरि चरणे प्यार પ્રેમ ભક્તિ ભાવ સે જે હરિ ચરણ પ્યાર ये प्रेम भक्ति भाव से जे हरि चरणे प्यार પ્રેમ ભક્તિ ભાવ સે જે હરિ ચરણ પ્યાર हटू जवे खंत से ही पार पूजीव्या मोहन आजी મોરલી मुरली મીઠી કેળા કમળ ગયા મોહન આજી મોરલી મીઠી કેળા કમળ ગયા केड़ा कामन क्या बला बलवान भूलिया मोहन आजी मुरली मिठी કેળા કમળ ગયા हे मोहन आजी मुरली मिठी केड़ा कामन क्या मोहन आजी मुरली मिठी केड़ा कामन क्या पधारेल सौ संतोने ओधोरामजी प्रेमथी भेट्या सौ संतोने वंदन करीने आदरथी सुंदर वस्त्रों અને સારી ભેટ પૂજા આપી હાથ જોડી ક્ષમા માગતા માગતા સૌ સાધુ સંતોને તેઓ શ્રી પ્રેમ ભરી વિદાય આપી હવે મળાય ન મળાય તો માફ કરજો આ શબ્દો જ્યારે મારા શ્રીએ કહ્યા ત્યારે વિદાય લેતા સાધુ સંતો અને સૌની આંખોમાં અશ્રુ છલકાયા આ પ્રસંગોથી ભૌતિક જગત છોડવાના ભણકારા જાણે કે વાગી રહ્યા હતા. આંખ અને શરીર હવે સાથ દેતું નહોતું. ભક્તોના આગ્રહને લીધે સારવાર માટે માંડવીની હોસ્પિટલમાં દાખલ થયા.
પૂજ્ય ગંગામાં અને અન્ય સેવકો સેવા કરવા ખડે પગે તૈયાર હતા. ત્યાંનું વાતાવરણ શરીરને અનુકૂળ ન આવતા અને આંતરચક્ષુથી ભાવિ વિદાયનું દર્શન થતાં હોસ્પિટલમાંથી રજા લઈ પાછા વાંઢાઈ આવ્યા. બીમારીથી દિવસે દિવસે શરીર હવે અશક્ત બનવા લાગ્યું હતું અને અચાનક થોડા સમયમાં જ તેઓ શ્રી પથારીવશ થઈ ગયા. પૂજ્ય ઉદરામજી મહારાજની બીમારીના સમાચાર ગામે ગામ ફેલાઈ ગયા. તેઓ શ્રીની સેવાની સુવાસ અને લોકપ્રિયતાને લીધે તેમની ખબર અંતર પૂછવા અને દર્શનનો લાભ લેવા ચારે બાજુથી મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા. અનેક ભજન મંડળીઓ પણ આવી. એમાં આહિર પટ્ટીની ભજન મંડળી પણ આવી હતી. આ મંડળીમાં મુખ્ય દાણેટીવાળા આહિર કરશન દેવકરણ અને રત્નાળવાળા સવા ભગત હતા. મહારાજશ્રીને આનંદિત રાખવા આ મંડળીએ 5 દિવસ સુધી ભજનની રમઝટ જમાવી અને ભજન પણ કેવા. તો ઘડી એક પાલકો એ સાયાજી અમને ડર તો લાગ્યો રે સોજદન તો ધન તો ઘડી એક પાલકો એ સાયાજી અમને ડર તો લાગ્યો રે સોજદન તો ધન તો ઘડી એક પાલકો કયા રે હંસા માટી કેરો માણકોજી અરે કયા રે હંસાજી માટી કેરો માણકોજી ફૂટતા ન વાગે એનો રણકો અમને ડર તો લાગ્યો રે સોજદન તો ધન તો ઘડી એક પાલકો આમ એક ભજન પૂરું થાય અને બીજું ઉપડે. 5 દિવસ સુધી ભજન ગાય. છઠ્ઠે દિવસે ભગત કરશન આહિરે મહારાજશ્રી પાસેથી રજા માગી અને કહ્યું કે બાપજી હવે રજા આપો તો અમે અમારે ઘેર જઈએ. ભોળા અને ભાવિક હૃદયના આહિર ભક્તોની પ્રેમ ભરી વાણી સાંભળી મહારાજશ્રીની આંખમાં આંસુ આવી ગયા અને ગળગળા સાથે બોલ્યા કે ભક્તો આજે શનિવાર છે, હજુ 2 દિવસ રોકાઈ જાઓ, એ પછી હું મારે ઘેર જઈશ અને તમે ભલે તમારે ઘેર જજો. મહારાજશ્રીની પ્રેમ ભરી આજ્ઞા માથે ચડાવી અને સૌ ભક્તો ભજનમાં લીન થઈ ગયા. સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી,
जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। हितकारी जगत माही संत परम हितकारी। આ બાજુ મહારાજશ્રીએ પોતાના શિષ્ય દયાળદાસજીને બોલાવી અને કહ્યું કે મારું શરીર શાંત થઈ જાય, પંચ તત્વને પામી જાય, પછી ઈશ્વરામજી મહારાજની સમાધિની નજીક મને સમાધિ આપજો. મારી સમાધિ ઈશ્વરામજીની સમાધિથી જરાય ઊંચી ન જાય એનો બરાબર ખ્યાલ રાખજો. બીજું, મંજલના સેજબાઈ ફૂઈનું હૃદય કોમળ છે એટલે એમને આઘાત ન લાગે એ રીતે મારા મૃત્યુના, મારા શરીર શાંત થયાના સમાચાર એને આપજો. ગુરુશ્રી લાલરામજીની ચરણ પાદુકા અને પાન મૂર્તિ પધરાવ્યા પછી જ મારી સમાધિ બાંધવાનો વિચારજો. આમ અંતિમ સમયે શિષ્યને અને ભક્ત સમુદાયને સુંદર રીતે યોગ્ય ભલામણો કરી. આમ કરતા કરતા સાંજ પડી. સૂર્યના વિયોગમાં સાંજ રતુમડી બની. સંધ્યા પાઠ થયો, આરતી થઈ, ભજન મંડળી ભજનો ગાઈ રહી છે. પણ રણકતા રામ સાગરમાંથી હવે સંજોગી નહીં વિજોગી સૂર ટપકી રહ્યા છે. સંધ્યાને ઉંબરો વળોટતી જોઈ રાત્રિએ પ્રવેશ કર્યો અને ઉદ્ધવરામજીના આત્માનો પડઘો પાડતો હોય એમ કરુણ સ્વરના સથવારે ભજન વહેતું થયું. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो या जमुना जी का पट हो, श्री गंगा जी का तट हो या जमुना जी का पट हो, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले. पीतांबरी कसी हो छवि मन में ये बसी हो, पीतांबरी कसी हो छवि मन में ये बसी हो, होठों पे कुछ हंसी हो जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. जब कंठ प्राण आए कोई रोग ना सताए, जब कंठ प्राण आए कोई रोग ना ये सताए, यम दरस ना दिखाए जब प्राण तन से निकले. उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना, उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना, राधे को साथ लाना जब प्राण तन से निकले. इतना तो करना स्वामी
जब प्राण तन से निकले, जब प्राण तन से निकले। ચારે બાજુ કરુણતા પથરાઈ રહી છે, વાતાવરણ ગમગીન છે. રાત્રિ પણ આવા કરુણ ભજનોની સરવાણી હૃદયમાં સમાવી સમ સમ કરતી પસાર થઈ રહી છે. અને અંતે અંત ઘડીના ઘડિયાળા વાગ્યા. મારા શ્રી ઓધોરામજીએ બે હાથ જોડી સૌને વંદન કર્યા ને કહ્યું કે ભાઈઓ ભાઈઓ, મારો સમય પૂરો થાય છે. પરમાત્માનું તેડું આવી ગયું છે. જીવડો આકાશ ગંગામાં નાવાની ઉતાવળ કરે છે. બોલ્યું ચાલુ માફ કરજો, સૌ આવજો. સૌને મારા છેલ્લા રામ રામ છે. આમ કહી રામ રામ કહી અંતિમ શ્વાસ લીધો. એક દિવ્ય અને પવિત્ર આત્માએ અનંતની યાત્રા કરવા આજ પ્રયાણ કર્યું. સરિતા જલ જલ નિધિ મહુ જાઈ, હોઈ અચલ જીમી જીવ હરી પાઈ. જેમ સરિતા સાગરને મળીને શાંત થઈ જાય, એમ જીવ હરીને મળીને શાંત થઈ ગયો. આમ સંવંત 2013 પોષ સુદ 13 અને રવિવાર તારીખ 13મી જાન્યુઆરી 1957 બ્રહ્મ મુહૂર્તમાં પૂજ્યપાદ મારા શ્રી ઉધવરામજી, શ્રી ગુરુ લાલ રામજીનો અમર આત્મા બ્રહ્મમાં લય પામી ગયો, કેવલ્ય પદ પામ્યા. લૌકિક દ્રષ્ટિએ જન્મ અને મરણનો ભાસ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે એવું નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. છતાંય દેહાધ્યાસ થયેલ હોય એવા સામાન્ય લોક સમાજને દુઃખ લાગ્યા સિવાય ન જ રહે. પૂજ્ય મહારાજશ્રીનું શરીર શાંત થયાના ખબર વાયુ વેગે પ્રસરી જવાથી આજુબાજુના ગામડાઓમાંથી અને કચ્છના દૂર દૂરના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યો છે. કારણ કે કચ્છના લોક લાડીલા સંતે આજ કાયમી વિદાય લીધી છે. આવા સંતો સદેહ ભલે આપણી વચ્ચે ન હોય, પણ એની ચેતના તો સદાય જીવંત રહી આપણને સેવા, ભક્તિ અને સાધનાની પ્રેરણા આપતી રહે છે. એ પછી મારા શ્રીની અંતિમ યાત્રા નીકળી અને વિધિપૂર્વક સમાધિ આપવામાં આવી. ત્યાગી ગયો, તપસી ગયો, એ સંત તો કચ્છનો ગયો. હસતો ગયો બે હાથ જોડી, હસતો ગયો બે હાથ જોડી, અજબ સંન્યાસી ગયો. શિષ્યો તણો ગુરુજી ગયો, ભક્તો તણો ભેરુ ગયો. સંત માળનો મેરુ ગયો, ગુણ જાણ ઉદ્ધવ ક્યાં ગયો.
ગાંધી તણા દિલ દર્દની એ ગીતા ગાનારો ગયો. કચ્છનો સંત કેસરી, કચ્છનો સંત કેસરી, અવધૂત ઉદ્ધવ ક્યાં ગયો? સાધક ગયો, સાધક ગયો, માનવ ગયો, નવયુગ તણો ઋષિ ગયો. અડીખમ અટંકી એકલો, વૈરાગી ઉદ્ધવ ક્યાં ગયો? અડીખમ અટંકી એકલો, વૈરાગ ઉદ્ધવ ક્યાં ગયો? આવી આવી બહુવિધ પ્રતિભા ધરાવનાર આવા મહાન અને તેજસ્વી સંતને આપણા સૌના કોટી કોટી વંદન. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. તમને વારંવાર પ્રણામ. પ્રભુ છો અંતરના આરામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. પાવન નામ પવિત્ર તમારું, ઉર અજ્ઞાન તિમિર હરનારું. પાવન નામ પવિત્ર તમારું, ઉર અજ્ઞાન તિમિર હરનારું. એક જ ઠરવાનું છે ઠામ, તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. સદગુરુ અદ્ભુત શક્તિ તમારી, નિજ મહિમા કેરી બલિહારી. સદગુરુ અદ્ભુત શક્તિ તમારી, નિજ મહિમા કેરી બલિહારી. કીધા પરોપકારી કામ, તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. ઘટ ઘટ જ્યોત તમારી છલકે, તેજ તમારું સગડે છલકે. ઘટ ઘટ તમારી જલકે, તમારું સગડે ચલકે. ગુરુ છો સ્વયં જ્યોતિ સુખધામ, તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. છે એક એક અચલની અરજી, શ્રી ગુરુ પછી તમારી મરજી. છે એક શ્રી ગુરુ પછી તમારી
એક અચલની અરજી શ્રી ગુરુ પછી તમારી મરજી છે. આપો દર્શન પૂરણ કામ તમને વારંવાર પ્રણામ. ઓ શ્રી ગુરુદેવ ઉદ્ધવ રામ તમને વારંવાર પ્રણામ. 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 તમને વારંવાર પ્રણામ.